આજે તો મેં બનાવી નાખ્યા સમોસા મોજે મસ્તરમ બધાને. એટલે સૌથી પહેલા મેં કુકરમાં નાખીને બટેટા મેકી દીધા બાફા ને હવે મેં લઈ લીધો મેંદાનો લોટ. એટલે લોટને સરસ રીતે સાળી નાખ્યો. તેમાં અજમા, મીઠું અને ઘીનું મોણ નાખીને સરસ રીતે મિક્સ કરી લીધો. પછી એમાં થોડું થોડું પાણી નાખીને આપણે મેંદાના લોટને સરસ રીતે બાંધી લેશું ને લોટને હવે કાપડથી થોડી વાર આપણે ઢાંકી દેશું ને ત્યાં સુધીમાં આપણે લીલા મરચા, આદુ અને કોથમરીને કટ કરી લેશું. હવે બટેટા બફાઈ ગયા એટલે કરી નાખશું એનો સૂંદો ને ગેસ ચાલુ કરીને મેકી દેશું કઢાઈને, નાખી દેશું એમાં તેલ. પછી તો એમાં લીલા મરચા અને આદુ નાખી દેશું ને થોડોક આપણે સમોસાનો મસાલો પણ નાખી દેશું ને નાખી દેશું તેમાં બટેટાનો સૂંદો, વઘાણી, હળદર અને મીઠું નાખીને સરસ રીતે મિક્સ કરી લેશું ને આપણે સમોસામાં ભરવાનો સૂંદો બનીને છે તૈયાર. ને હવે લોટ ઢાકેલો તો ઈ પણ રેડી થઈ ગયો. એટલે એના નાના નાના ગુંડલા બનાવીને આપણે સરસ મજાની રોટલી બનાવી લેશું ને કરી લેશું એના બે ભાગ. ને પછી આવી રીતે કિનારી ઉપર પાણી લગાવીને આપણે સમોસાનો શેપ આપી દેશું ને એમાં ભરી લેશું બટેટાનો સૂંદો ને ચારે બાજુ પાણી લગાવીને સમોસાને આવી રીતે ફિટ કરી લેશું ને આવી રીતે વારાફરતી બધા સમોસા બનાવી લેશું. હવે બધા સમોસા બનીને થઈ ગયા રેડી. એટલે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધા સમોસાને. ધીમા ગેસ ઉપર આપણે આવી રીતે બધા સમોસાને તળી લેશું ને બધા સમોસા તળાઈ ગયા ને પછી મેં બનાવી નાખી સરસ મજાની ચટણી. ને હું સમોસાની ચટણી બનાવી રહી ને તા તો કેટલો બધો આવી ગયો વરસાદ. ને મારા બા તો અહીંયા કોદરું બનાવતા એટલે મેં એને આપી દીધા સમોસા ખાવા. ને મારા બા તો કે સમોસા તો એક નંબર બનાવો ને મેં તો આવી રીતે સમોસા બનાવ્યા. તમે કેવી રીતે બનાવતા હોય તે જરા કોમેન્ટ કરી દેજો ને. વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.